મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.3 ક્રમાંક સહસંબંધની રીતમાં દાખલા નંબર 5 નો અભ્યાસ કરીશું. તો ક્રમાંક સહસંબંધની રીતમાં આપણે દાખલા નંબર 4 સુધીનો અભ્યાસ કરી ગયા. એમાં પહેલા બે દાખલા એવા હતા જેમાં તમને ઓલરેડી ક્રમ આપી દેતા હતા RX અને RY. એટલે આપણને સીધો D મેળવી અને સૂત્ર મૂકી કિંમત મૂકીને R મેળવી લેતા. ત્યાર પછીના દાખલા નંબર 3 અને 4 માં તમને રેન્ક અને ક્રમ નહોતા આપતા, અવલોકનો આપેલા હતા અને એને આપણે જાતે ક્રમ આપતા અને પછી RX અને RY મેળવી અને D મેળવી દાખલો ગણતા. તો અહીંયા પણ તમને અવલોકનો આપ્યા છે, ક્રમ તમારે જાતે જ આપવાના છે, પણ થોડોક એક નવો ટોપિક છે એટલે ખાસ ધ્યાન આપજો. તો દાખલા નંબર 5 માં તમને એવું કીધું છે કે નીચે આપેલ પતિ અને પત્ની વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. કેવો ક્રમાંક? જો સ્પષ્ટતા કરી દીધી, ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે આપણે. તો ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે તમને અહીંયા ક્રમ આપ્યા નથી. પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ આપેલી છે. આનો મતલબ કે આ બે કોલમને હું x અને y વડે દર્શાવું તો x બરાબર મને આપ્યા છે 156, 153, 185, 157, 193, 191 અને 162. અને y માં મને આપ્યા છે 154, 148, 162, 157, 162, 170 અને 154. હવે મિત્રો મને x અને y આપ્યા છે અને ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો કીધો છે તો હું શું કરીશ? તો આપણે આ x ની કોલમ પરથી શું મેળવવાનું? rx ક્રમ આપવાના, y ની કોલમ પરથી મેળવવાનો ry, એને પણ ક્રમ આપશું. તો સૌથી પહેલા આપણે ક્રમ આપશું x ની કોલમ. તો x માં સૌથી મોટો અવલોકન 151 એટલે એને હું આપીશ ક્રમ 1. 185 ને આપીશું ક્રમ 2. 163 ને આપીશ ક્રમ 3. 162 ને 4, 57 ને 5, 56 ને 6 અને 53 ને 7. આમ 7 અવલોકનો 1 2 3 4 5 6 7 આમ ક્રમ આપ્યા. સૌથી મોટા અવલોકનને પહેલો નંબર, એનાથી નાનો બીજો. ખૂબ સરળ હતું. હવે એવી જ રીતે હું y ને ક્રમ આપીશ. ખાસ ધ્યાન આપજો. હવે જે નવો ટોપિક છે એનો અભ્યાસ હવે આવશે. તો મિત્રો y ની કોલમમાં સૌથી મોટો અવલોકન 170 એટલે એનો હું આપી 1. પણ 170 થી નાનું કયું છે? તો 162. પણ 162 માહિતીમાં બે વાર આપ્યા છે. જો 170 મોટું છે સૌથી એટલે એને એક નંબર આપ્યો. એનાથી નાનું 162 પણ મિત્રો 162 એકવાર નહીં બે વાર આપ્યું છે. તો હવે હું શું કરીશ? આ નવો ટોપિક છે તમારો ક્રમાંક સહસંબંધાંકનો કે ક્રમ આપતી વખતે અવલોકનોને ક્રમ આપતી વખતે જ્યારે કોઈ અવલોકન એકથી વધુ વાર આવે તો અહીં એકથી વધુ વાર આવે, આવા સંજોગોમાં અવલોકનમાં ટાઈ અથવા તો ગાંઠ છે એમ કહેવાય. તમને એક ગોળનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય, યાદ રાખજો કે અવલોકનમાં ટાઈ અથવા તો ગાંઠ છે એમ ક્યારે કહેવાય? તો યાદ રાખવાનું, લખજો તમારા ખભા ઉપર પછી કે જ્યારે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં અવલોકનને ક્રમ આપતી વખતે
કોઈ અવલોકન એક થી વધુ વખત આવે તો અવલોકનમાં ગાંઠ અથવા તો ટાઈ છે તેમ કહેવાય. આપણે ખબર છે કે મેચની અંદર બે ટીમોને સરખા રન થયા હોય તો આપણે એવું નથી કહેતા ટાઈ થઈ મેચ. એમ અહીંયા પણ કોઈ અવલોકન એકથી વધુ વાર આવે સરખું અવલોકન તો અવલોકનમાં ટાઈ અથવા તો અવલોકનમાં ગાંઠ છે એમ કહેવાય. એક ગુણના સોલ્યુશન અમને પૂછાય કે ક્યારે અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે અથવા તો અવલોકનમાં ગાંઠ એટલે શું? તો ક્રમાંક સહસંબંધાંકની રીતમાં અવલોકનોને ક્રમ આપતી વખતે જ્યારે એકનું એક અવલોકન એકથી વધુ વખત આવે તો અવલોકનમાં ટાઈ અથવા તો ગાંઠ છે એમ કહેવાય. હવે આ ટાઈની પ્રવૃત્તિ જુઓ. અહીંયા તમારે કરેક્શન ફેક્ટર મેળવવું પડશે. એ સૂત્ર અલગ હશે પણ પહેલા હું તમને લીધો કે હવે આપણે આને એક નંબર આપી દીધો સૌથી મોટો 170 તો 162 ને કેટલાનો નંબર આપો? બે અવલોકન છે તો હવે ખરેખર આપણે આપવાનો કેટલો હતો? એક તો આપી દીધો. આપણે આપવાનો કેટલો હતો? બે. તો હવે તમારે અહીંયા 162 ને બે આપવાનો હતો ને 2 પ્લસ એના પછીનો 3 અહીંયા 2 કરવાના એટલે બે ને કેટલા આપી દેવાના? 2.5 એટલે જો 162 ને હું અહીંયા આને 2.5 આપી દઉં આને 2.5 આપી દઉં. ફરી એકવાર સમજાવું ધ્યાન આપજો. 2 + 3 શું કામ કર્યા? કેમ કે મેં પહેલો નંબર આપી દીધો. મારે આપવાનો કેટલાનો હતો? હવે બીજો. બીજા પછી ત્રીજો. તો બીજો પ્લસ ત્રીજો બે વખત હતું એટલે થઈ ગયા 2. માનો કે 162 3 વખત એવું હતું અને મારે બીજો ત્રીજો ચોથો નંબર આપવાનો હતો ને તો હું શું કરું? બીજો પ્લસ ત્રીજો પ્લસ ચોથો ભાગ્યા 3 તો બધાયનો 3 નંબર આવે. એટલે સમજાય છે? ખ્યાલ આવે? હવે ખાસ ધ્યાન એ આપવાનું કે અહીંયા મેં 2.5 162 બંને આપી દીધું. હવે જ્યારે હું કોઈ અવલોકનને ક્રમ આપીશ એનાથી નાનાને તો 3 ને 4 આપીશ. શું કામ? 3 આવી ગયા. ખાસ ધ્યાન રાખવાનું 3 થી નો લેતા દાખલો ખોટો પડશે. હવે 162 થી નાનું છે 157 તો આને 3 નહીં પણ 4 આપવાના કેમ કે 3 ઓલરેડી અપાઈ ગયા 1 2 ને 3 એટલે આને ચોથો નંબર આપવાનો 3 તો 157 ને 4 લેવા પછી 154 તો 154 પર મિત્રો બે વાર જતો 154 અહીંયા છે ને અહીં. હવે આપણે 4 આપી દીધા 154 ને કેટલા આપવાના હતા? 5 આપવાના હતા ને તો પણ બે વાર છે 154 તો શું કરવાનું? 5 નંબર આપવાના એટલે 5 એના પછીનો 5 + 6 ભાગ્યા 2 એટલે બેને કેટલા આપી દેવાના? 5.5 સમજાય છે? તો 154 ને અહીંયા 5.5 અહીંયા પણ 5.5 આપી દીધા પછી હવે 148 ને 6 નહીં કેમ કે 6 તો આવી ગયા અહીંયા આ 148 ને 7 આપતા. તો ખાસ અગત્યનું એક આ હતું કે જ્યારે કોઈ અવલોકન ક્રમ આપતી વખતે એકથી વધુ વાર આવે અર્થાત અવલોકનમાં જ્યારે ગાંઠ કે ટાઈ આવે ત્યારે શું કરવું? તો કીધું એ પ્રમાણે ક્રમ આપતા હોય એ બે વખત આવ્યો હોય તો એના પછીનો ક્રમ બેનો સરવાળો ભાગ્યા 2. કોઈ અવલોકન 3 વખત આવતું હોય તો 3 સુધી લઈ જવાના સરવાળો ભાગ્યા 3 જે આવે એ બધાને ક્રમ આપી દેવાના. ખાસ ધ્યાન રાખવાનું અહીંયા જે ક્રમ આપી દીધો હોય 2 + 3 તો હવે પછીના અવલોકનને 4 આપવાના. તો આ તો આવડી RX આવે મળી પણ જ્યારે તમારી પાસે આ રીતના અવલોકનમાં ટાઈ આવે ને ત્યારે તમારે કરેક્શન ફેક્ટર CF મેળવવો પડે કેમ કે આ વખતે મારે ક્રમાંક સહસંબંધાંક જ્યારે મિત્રો હું R નું સૂત્ર લખીશ ને તો R નું સૂત્ર શું આવશે? 1 - 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર - 1 આવતું હતું ને પણ જ્યારે અહીંયા એક અવલોકન એકથી વધુ વાર આવે કે ટાઈ આવે ત્યારે અહીંયા તમારે સિગ્મા d નો સ્ક્વેર પ્લસ CF કરવાના. શું કરવાના? CF કરેક્શન ફેક્ટર CF પ્લસ કરવાનું. તો હવે CF તમારે મેળવવા પડે.
તો એ CF કેવી રીતે મળે? તો ખૂબ સહેલું છે પણ નવું છે ખાસ ધ્યાન આપજો. CF મેળવવા માટે તમારે નીચે અહીંયા લખી નાખવાનું અવલોકન કેટલા અવલોકન એકથી વધુ વાર આવતા હતા. કયા અવલોકન હતા? તો કે 162. પુનરાવર્તિત થતી સંખ્યા જેને તમે m વડે દર્શાવો. કેના વડે દર્શાવે? m. 162 અવલોકન હતું. 162 કેટલી વાર આવતું? 2 વાર. પુનરાવર્તિત સંખ્યા 2. પછી કોઈ અવલોકન? હા, કયું? 154. કેટલી વાર આવતું? તો કે એ પણ 2 વાર. તો એમાં m બરાબર 2. હવે આ m ઉપરથી તમારે અહીંયા સૂત્ર મૂકવાનું m નો ઘન માઈનસ m ના છેદમાં 12. કરેક્શન ફેક્ટર CF નું સૂત્ર છે, યાદ રાખજો. તમને ગુણના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કરેક્શન ફેક્ટર નું સૂત્ર કયું? m નો ઘન માઈનસ m ના છેદમાં 12. m નો ઘન એટલે 162 કેટલી વાર હતું? 2 વાર. તો m બરાબર 2. 2 નો ઘન માઈનસ m બરાબર 2 છેદમાં 12. 2 નો ઘન કરો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો. 2 2 4 8. 8 માઈનસ 2 ના છેદમાં 12. 8 માઈનસ 2 એટલે 6. 6 ના છેદમાં 12. 6 ભાગ્યા 12 કરો 0.5. આ અવલોકનનો કરેક્શન ફેક્ટર મેળવો. એ જ રીતના 154 માં અહીંયા કેટલી વાર આવે છે? 2 વાર. m બરાબર m ને 2. 2 નો ઘન માઈનસ 2 ના છેદમાં 12. 2 નો ઘન એટલે 8 માઈનસ 2 ના છેદમાં 12 એટલે એના 6 ના છેદમાં 12. એનો કરેક્શન ફેક્ટર 0.5. 0.5 ને 0.5 બેનો સરવાળો કરો એટલે તમને કરેક્શન ફેક્ટર CF મળે. બેનો એક n જેટલા અવલોકનો એકથી વધારે વાર આવતા હોય, 2 વાર આવતા હોય તો 2 લખવાના, 3 વાર આવતા હોય તો 3 લખવાના, 4 વાર અવલોકન આવતું હોય 4. એ બધા જ અવલોકનોનું આ સૂત્ર મૂકી કરેક્શન ફેક્ટર મેળવવાનું, પછી એનો સરવાળો કરવાનો. જે CF આવે એને CF કહેવાય. એને તમારે અહીંયા સૂત્રમાં સિગ્મા d ના વર્ગ એને સરવાળો કરવાનો પ્લસ અને પછી કિંમત મૂકી. તો આ એક નવો ટોપિક હતો, ખાસ અગત્યનો ધ્યાન રાખજો. હવે આ CF મળ્યું. હવે તમારે શું કરવાનું? બહુ સિમ્પલ. આપણે સેટ કર્યા કરતા d બરાબર શું થાય? rx ry. તો હવે 6 માંથી 5.5 બાદ કરો એટલે કેટલા વધશે? 0.5. 7 માંથી 7 જાય તો 0. 2 માંથી 2.5 જાય તો -0.5. 5 માંથી 4 જાય તો વિદ્યાર્થી મિત્રો 1. 3 માંથી 2.5 જાય તો 0.5. 1 માંથી 1 જાય તો 0 અને 4 માંથી 5.5 જાય તો -1.5. આ d મળી ગયું. હવે d મળી ગયા પછી તમારે d નો સ્ક્વેર મેળવવાનો. તો 0.5 નો વર્ગ કરીએ તો 0.25. 0 નો 0 -0.5 ની 0.25. 1 નો 1 0.5 નો 0.25. 0 નો 0 અને 1.5 નો 2.25. સરવાળો કરો તો સિગ્મા d નો વર્ગ મળે. તો સિગ્મા d નો વર્ગ તમને કેટલો મળશે? 4. હવે આ સિગ્મા d નો સ્ક્વેર અહીં કિંમત મૂકી દો. ધ્યાન આપજો ખાસ. સૂત્રમાં કિંમત મૂકીએ છીએ 1 માં 1 માઈનસ ના માઈનસ. આ 6 ના 6 અલગથી ધ્યાન રાખવાનું. સિગ્મા d સ્ક્વેર 4 એને પ્લસ CF. CF આપણે પહેલા મેળવી લેવાનો. કેટલો મેળવતો? 1. એના છેદમાં n. n એટલે 1 2 3 4 5 6 અને 7 અવલોકનો છે તો અહીંયા 7 કૌંસમાં 7 નો વર્ગ માઈનસ 1. ખાસ ધ્યાન આપજો ને CF નો પહેલા સરવાળો કરવાનો. પહેલા સરવાળો એટલે 1 માઈનસ 6 ગુણ્યા 4 નહીં, 6 ગુણ્યા 4 ને 5 છેદમાં 7 ના 7 7 નો વર્ગ 49 માઈનસ એટલે 48 બરાબર ના બરાબર 1 ના 1 માઈનસ ના માઈનસ 6 5 ને 30 30 ના છેદમાં 7 ને ગુણ્યા 48 કરો એટલે 336. હવે 1 માઈનસ 30
30 ભાગ્યા 336 કરો એટલે 0.09 1 - 0.09 કરો r બરાબર 0.91 આ તમને ક્રમાંક સહસંબંધાંક મળી ગયો r જે તમે ત્યાં માંગ્યો ખાસ અગત્યનું નવું શું હતું તો અવલોકન એકથી વધુ વખત આવે ક્રમ આપતી વખતે અવલોકનમાં ટાઈપ હોય ત્યારે ક્રમ આપતી વખતે આ રીતના આપવાના અને એનો પછી શીખ એ હોય કરેક્શન ફેક્ટર મેળવવું પડે તો એનું સૂત્ર એમનો 1 - n ના છેદમાં પહેલા તમારે અવલોકનો લખી નાખવાના જે એકથી વધારે આવતો હોય પછી m બરાબર જેટલી વાર આવતો હોય એટલે 2 વાર આવતો હોય 2 3 વાર આવતો હોય 3 અને પછી આમાં m ની કિંમત મૂકી દેવાની જેટલા બી અવલોકનો હોય એનું કરેક્શન ફેક્ટર મેળવીને એનો સરવાળો કરો એટલે ECF ને તમારે એમ કીધું આના જેવો જ છે આના પછીનો દાખલા નંબર 6 જુઓ હું માત્ર તમને માર્ગદર્શન આપું છું તમે દાખલા નંબર 6 ની રકમમાં જુઓ તો એમાં તમને એવું કીધું એક ઇન્ટરવ્યુમાં ઉમેદવારોના દેખાવને આધારે બે ઇન્ટરવ્યુ લેનારા તેઓને નીચે મુજબ ગુણ આપે છે તે પરથી ઇન્ટરવ્યુ લેનારા બે વ્યક્તિઓના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો તો એમાં પ્રથમ વ્યક્તિ દ્વારા આપેલ ગુણ અને બીજી વ્યક્તિ દ્વારા અપાયેલા ગુણ આપ્યા છે એટલે કે x અને y આપ્યા છે તો x બરાબર તમને કેટલા આપ્યા છે તો કે 28 44 10 28 47 35 19 અને 40 y બરાબર તમને કેટલા આપ્યા તો કે 32 45 25 32 41 32 24 અને 38 હવે ખાસ ધ્યાન આપવાનું હવે મિત્રો આનો આલેખ સાપેક્ષ ક્રમ અને આને ક્રમ આપી સારવાર ખાલી હું ક્રમનું શીખવાડું તો x ની અંદર સૌથી મોટું અવલોકન કયું 47 એટલે એને આપી છે એનાથી નાનું 44 એટલે 2 એનાથી નાનું 40 એટલે એને 3 એનાથી નાનું 35 એટલે એને 4 એનાથી નાનું તો કે 28 પણ 28 બે વાર છે ને તમારે અહીંયા નીચે લખી જ નાખવાનું સાથે સાથે અવલોકન 28 m બરાબર કેટલી વાર આવે 2 વાર હવે 4 સુધીના નંબર આપી દેતા હતા આને આપણે કેટલા આવે 5 + 6 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 5.5 5.5 ભાગ્યા આપી દેવાના 28 અહીંયા પણ 5.5 આને 5.5 ખાસ ધ્યાન આપવાનું હવે અહીંયા 5.5 આપી દીધા પછી હવે પછીનું અવલોકન કયું તો કે 19 પણ એને આપણે કેટલા આપશું 7 6 ને અને છેલ્લું અવલોકન 10 એટલે એને આપશું 8 આ ક્રમ પે હવે y ને ક્રમ આપીએ તો y ની અંદર મોટામાં મોટું કયું તો કે 45 એના આપશું 1 45 થી નાનું 41 તો એને આપશું 2 એનાથી નાનું 38 તો એને આપશું 3 એનાથી નાનું 32 પણ 32 જુઓ એક વાર બે વાર અને 3 વાર આવ્યો તો અહીં અવલોકનમાં લખી નાખીશું કયું અવલોકન 32 m બરાબર પુનરાવર્તિત થતું કેટલી વાર 3 વાર હવે ધ્યાન આપજો 3 વાર પુનરાવર્તિત થાય છે મેં 1 2 ને 3 નંબર આપી દીધા મારે ખરેખર એને આપવાનો કેટલા હતો ચોથો પ્લસ પાંચમો પ્લસ છઠ્ઠો હું કામ 3 વખત છે 4 + 5 + 6 અહીંયા 3 કરો તો કેટલા આવે 5 આવે ને તો આ ત્રણેય 5 5 અને 5 હવે જ્યારે તમે આપશો ત્યારે નંબર કેટલો આપવાનો તો કે 6 પછી હવે આપવાનો 7મો નંબર 25 ને અને 8મો નંબર 24 તો આ રીતના ક્રમ આપવાના અહીંયા તમારે CF જે મેં મેળવ્યો તેમ અહીંયા CF મેળવવા માટે હું સૂત્ર મૂકીશ
આનો કરેક્શન ફેક્ટર 3 તેરી 9 તેરી 27 માઈનસ 3 ના છેદમાં 12 27 માઈનસ 3 કરો એટલે 24 ના છેદમાં 12 તો કેટલા આવે 2 આનો સરવાળો કરો એટલે CF તમને મળે 2.5 ખ્યાલ આવે છે તો આ CF 2.5 અહીંયા જેમ પ્લસ 1 કરી પછી એની ગુણાકાર કર્યો અહીંયા જે સિગ્મા d સ્ક્વેર આવે એમાં આપણે 2.5 પ્લસ કરશું કેટલા કરશું 2.5 ખ્યાલ આવશે તો આ દાખલા નંબર 6 તમારે જાતે ગણવાનો છે હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 7 નો અભ્યાસ કરીશું થેન્ક યુ